જય કોળી સમાજ, જય માંધાતા। હવે એક લેખક તરીકે, એક કવિ તરીકે એક નાની એવી વાત લઈને આવ્યો છું। જો મગજમાં ઉતરે તો દિલમાં ઉતારજો, દિલમાં ઉતરે તો થોડુંક વિચારજો। મને એવું લાગી રહ્યું છે કે કોળી સમાજનું અસ્તિત્વ ગમે તે ખૂણાથી જોઈએ તો થોડુંક જોખમમાં હોય એવું લાગી રહ્યું છે। અત્યારે હાલ અમારા એરિયામાં એટલે કે બાવળા, સાણંદ, ધોળકા આ વિસ્તારની અંદર છોકરાના લગ્ન કરીએ તો સામે કન્યા પક્ષવાળા ઘરેણાની યાદી તૈયાર કરીને આપે, લિસ્ટ તૈયાર કરીને આપે। ચલો માની લીધું કે ભલે ઘરેણા બનાવડાવે, પણ કેટલું 10 તોલા, 12 તોલા, 15 તોલા, 20 તોલા? તો આ કોઈ આ વ્યાજબી વાત લાગે છે? મેં ઘણા બધા એરિયામાં જ્યાં આપણા કોળી સમાજના માણસો રહે છે, વસ્તી છે કોળી સમાજની, ઘણી જગ્યાએ ફોન કરીને પૂછ્યું તો બીજા કોઈ એરિયામાં, બીજા કોઈ વિસ્તારમાં આવા નિયમો નથી। અહીંયા પાછું બીજું એ બને કે તમે જો ઘરેણાં બનાવવાની ના પાડો તો પછી સંબંધ કરેલો તોડી નાખે। એટલે છોકરા પક્ષવાળાએ પણ માંડ સંબંધ થયો હોય એટલે પછી ગમે તેમ કરીને એને સાચવી રાખવા માટે, ટકાવી રાખવા માટે ઘરેણાં બનાવડાવવા પડે છે અને દેવામાં ડૂબી જાય। હવે માનો કે છોકરાના લગ્ન કરવા માટે આપણે 2 વીઘા વેચી માર્યા, 5 વીઘા બાપ દાદાની જમીન હોય એમાં 2 વીઘા વેચી મારીએ તો એમાં મકાન બનાવે, ગાડી લાવે, કરલાડી લાવે એટલે પછી પૈસા પૂરા। પાછું એમાં આપણો છોકરો નથી, આપણે કોઈ પાછું શિક્ષણ નથી આપ્યું, આપણો છોકરો કોઈ સારી પોસ્ટ ઉપર હોય તો એનું ગુજરાન ચલાવે। આપણા છોકરાને મજૂરી સિવાય કંઈ આવડતું નથી, ખેતી આપણે રવા દીધી નહીં। તો હાલના તબક્કે નાના માણસો તો શું આમાં નિર્ણયો લાવી શકે, પણ સમાજના મોટા મોટા આગેવાનો, વધારે ભણેલા, હોશિયાર અને સમાજ વિશે જે ચિંતા કરવાવાળા વડીલો છે એમને મારી ખાસ નમ્ર વિનંતી છે એક લેખક તરીકે કે આવા નિયમો થોડા બધાને અનુકૂળ બને એવા કરો। કારણ કે આપણા સમાજ સિવાય આટલું બધું આ સોનું ઘરેણું આ મંગાવતા જ નથી બધા। ઘણા બધા સમાજમાં મેં ઘણી જગ્યાએ જોયું છે, પૂછ્યું છે, પણ આટલું બધું નથી હોતું। તો થોડોક આમાં કંઈક સુધારો લાવે, નહીંતર આપણા સમાજનું અસ્તિત્વ આવી રીતે કેમ ચાલશે? અને બીજું કે થોડુંક જે ખોટા ખર્ચાઓ છે એમાં કંટ્રોલ રાખે। મોંઘા મોંઘા ડીજે લાવવા, મોટા મોટા પ્રોગ્રામો કરવા, લાઈવ કરવું, સારા સારા મોંઘા મોંઘા કલાકારો લાવીને પ્રોગ્રામ કરવા, તો આમાં પણ કંઈક સુધારો કરે। કારણ કે એમાંથી આપણને શું ફાયદો થવાનો છે? તમે વિચારો, એક રાતના આપણે 2-3 લાખ રૂપિયાનો ખર્ચો કરીએ, સારો કલાકાર લાવીએ, એનો આપણને ફાયદો શું? બોલો, આપણા છોકરાને શું ફાયદો, આપણે આવનાર પેઢીને શું ફાયદો? તો આમાં નાનો માણસ તો મોટા માણસોની પાછળ હાલ્યો જાય છે અને ડૂબી જાય છે। તો અરે વડીલોને પ્રાર્થના કરવી છે, વડીલો વિચારો, કારણ કે આમાં સુધારો લાવવાની જરૂર છે। આ રીતે 5 વર્ષ, 25 વર્ષ આ રીતે જશે તો આપણા સમાજનું અસ્તિત્વ સાવ શૂન્ય ઉપર આવી જશે। માટે દરેક મિત્રોએ જે કંઈ સલાહ સૂચના આપવી હોય એ મને કોમેન્ટ દ્વારા આપી શકો છો।
જય માતાજી, જય કોળી સમાજ, જય માનદાતા.